ખરાબ વિચારોથી બચવાની રીતો. એક શ્રીમંત માણસ હતો, ખૂબ જ વૈભવી. તેના મનમાં દરેક સમયે આનંદ, વિલાસ અને સુંદરતાના જ વિચારો આવે. પોતે પણ આવા વિચારોથી પરેશાન હતો, પણ આદતથી લાચાર તે વિચારોનો તેનો પીછો નહોતા છોડતા. એક દિવસ અચાનક એક સંતના સંપર્કમાં આવ્યો. ત્યારે તેણે સંતને એ વિચારમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. સંતે કહ્યું કે ઠીક છે, તમારો હાથ બતાવો. તે હાથ જોઈને સંત પણ ચિંતિત થઈ ગયા અને સંતે કહ્યું કે તમને ખરાબ વિચારોમાંથી મુક્ત કરી શક્યો હોત, પણ તમારી પાસે તો બહુ ઓછો સમય છે. આજથી બરાબર 1 મહિનામાં તમારું મૃત્યુ નિશ્ચિત છે. તો આટલા ઓછા સમયમાં હું તમને આ વિચારોમાંથી કેવી રીતે મુક્ત કરું? પછી તમારે તમારી તૈયારીઓ પણ કરવી પડશે. માણસ તો ચિંતામાં પડી ગયો. હવે શું થશે? સમયસર જઈએ અને મને સમજાયું કે મારી પાસે સમય ઓછો છે. તેણે પોતાના ઘર અને વ્યવસાયનું આયોજન કરવાનું શરૂ કર્યું. તેણે આગળની દુનિયા માટે સારા કાર્યો કમાવાની યોજના બનાવવાનું ચાલુ કર્યું. આશા રાખી કે જો મૃત્યુ પછીનું જીવન હશે તો તે સારા કાર્યો કરી શકશે. તે બધા સાથે સારું વર્તન કરવા લાગ્યો. એક દિવસ બાકી રહ્યો ત્યારે તેણે વિચાર્યું, ચાલો એકવાર સંતના દર્શન કરીએ. સંતે તેને જોયો કે તરત જ તેણે પૂછ્યું કે એક જ દિવસ બાકી હોવા છતાં તમે ખૂબ શાંત દેખાવ છો. સારું, મને કહો, શું આ સમયગાળા દરમિયાન તમને ખરાબ વિચાર કે સુરાસુરીની યોજનાઓ બનાવવામાં આવી હતી? વ્યક્તિને જવાબ હતો, મહારાજ, મોત નિકટવર્તી હોય ને ત્યારે એવા પ્રકારની વિચાર ના આવે. સંતે કહ્યું, ખરાબ વિચારોથી દૂર રહેવાનો એક જ રસ્તો છે. મૃત્યુ નિશ્ચિત છે. આ વિચાર હંમેશા મનમાં રાખવો જોઈએ અને દરેક ક્ષણનો એ વાતને ધ્યાનમાં રાખીને સારી રીતે ઉપયોગ કરવો જોઈએ.